વડગામ તાલુકાના ઇસ્લામપુરા ગામમાં સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને ધાર્મિક સ્થળોએ સફાઈ ન થતા અરજદાર દ્વારા મામલતદારને જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરાઈ। વડગામ તાલુકાના વરવાડિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલી ઇસ્લામપુરા ગ્રામ પંચાયતમાં ગામમાં સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને ઋણ રસ્તામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચર્યા હોવાય તેવું અરજદારે આક્ષેપો કર્યા। જો કે ગામમાં મકાન બનાવવા માટે ગ્રામ પંચાયતમાં મકાન બાંધકામની મંજૂરી લેવા જતા અરજદારોને ખોટા જવાબો આપી ધક્કા ખવડાવતા હોય છે અને ધાર્મિક જગ્યાઓ પર કચરાના ઢગ ખડકાયા છે। ત્યારે ગ્રામ પંચાયત દ્વારા સફાઈ ન કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। જો કે સરકાર દ્વારા લાખો રૂપિયા સફાઈના આવતા હોય છે, પરંતુ ઇસ્લામપુરા ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા સફાઈની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના અરજદારે આક્ષેપો કર્યા છે। જો કે અરજદારે વડગામ મામલતદાર, વડગામ ટીડીઓ અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે અને તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને આવા સત્તામાં અંધ બનેલા સરપંચ, તલાટી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અરજદારની માંગ છે। ઇસ્લામપુરા ગામનો વતની ઉપસરપંચ, પૂર્વ ઉપસરપંચ, અમારા વરવાડિયા ઇસ્લામપુરા ગ્રામ પંચાયત આવેલ છે, તેમાં વિકાસના કામોમાં બહુ મોટા પાયે ગેરરીત થયેલ છે। સરકારશ્રીએ અમને ગ્રાન્ટ બહુ જ પુષ્કળ પ્રમાણમાં આપી હતી, તેમ છતાં કામો એવા વિકાસના કર્યા કે બધું કામે સરકારના પૈસા એળે ગયેલ છે, તૂટી ગયેલ છે। એનો પ્રત્યક્ષ દૃશ્યો આ વિડીયોમાં સામેલ છે અને તેમ છતાં ગામમાંથી લોકફાળો ઉઘરાવી અને કોન્ટ્રાક્ટરને આપી અને મોટો ભ્રષ્ટાચાર કર્યો છે। પંચાયત ટાઈમસર ખુલતી નથી, પંચાયતમાં સરખો જવાબ આપતા નથી। પટ્ટાવાળાથી લઈને સરપંચ, તલાટીશ્રી તમામ ખોટી રીતે માગણીઓ કરે છે, તેમજ લોકોને સંતોષકારક જવાબ આપતા નથી। લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। લોકોને ખોટી નોટિસો આપી અને દબાણ બતાવે છે અને પંચાયત પોતે જ પણ દબાણ કરેલ છે અને ખોટી રીતે ગેરરીતિ આચરી અને લોકોને હેરાન પરેશાન કરે છે। તો અમારી ગામ લોકોની એક જ માંગ છે કે આ પંચાયત બોડીને તાત્કાલિકના ધોરણે દૂર કરી અને વહીવટદાર મૂકવો અથવા અમારે ઇસ્લામપુરા ગ્રામ પંચાયતના અંદરથી અલગ કરી અલગ પંચાયત કરવી। આની તપાસ કમિટી બેસાડી અને તટસ્થ તપાસ થવી જરૂરી છે। સ્ટ્રીટ લાઇટ વેરો, સફાઈ વેરો પંચાયત ઉઘરાવે છે, તેમ છતાં સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે અને ગામે ઠેર ઠેર કચરાના ઢગલા પડેલ છે, તે સફાઈ બિલકુલ થતી નથી।